આમોદમાં ખાડાવાળા રસ્તા બન્યા છે જોખમી બસ ખાડામાં ખાબકતા મુસાફરનો આબાદ બચાવ થયો છે। ભરૂચથી જંબુસર તરફ જતા નેશનલ હાઈવે પર 64 પર આવેલા આમોદ નગરમાં 500 મીટરનો રસ્તો છેલ્લા 5 દિવસથી અકસ્માતનું કેન્દ્ર બન્યો છે। ખાડાવાળા રસ્તાથી અવગણના કરવા બદલ સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। 5મા દિવસે પણ આમોદથી જંબુસર જઈ રહેલી એક પેસેન્જર બસ ખાડામાં ખાબકી હતી। સદનસીબે તમામ મુસાફરનો આબાદ બચાવ થયો હતો। મુસાફરોને કાદવ કિચડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ટ્રેક્ટરની મદદથી બસને બહાર ખેંચી કાઢવામાં આવ્યા હતા। આ પહેલા પણ આ રસ્તા પર ટ્રક અને 2 4 વ્હીલ તેમજ એક ગાડી પલટી મારી ચૂકી હતી। રસ્તા પર ઠેર ઠેર ખાડા અને ભૂબા અને ખુલ્લી ગટરો અને ઉડતા મેટલના કારણે વાહન ચાલકો અને મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે। ધૂળની ડમરીઓ અને કાદવ કિચડના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। સ્થાનિક મીડિયા દ્વારા વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી, જે સ્પષ્ટપણે તેની બેદરકારી દર્શાવે છે। લોકોનો પ્રશ્ન એ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? શું કોઈનો જીવ ગયા પછી જ આ રસ્તાનું સમારકામ થશે? જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।